નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે। હવે ઘણા બધાના મગજમાં એકાદ બે એક્ઝામ અને પેપર પેટર્નને રિલેટેડ પ્રશ્નો હશે। હમણાં જે ગવર્મેન્ટની નવી ગાઈડલાઈન આવી એ મુજબ ટોટલ તમારા મિત્રો 7 ચેપ્ટર એટલે કે 30 માર્ક્સ 30% જેટલો કોર્સ જે છે એ ડિડક્ટ થયો, કપાઈ ગયો છે। ક્યાંક ક્યાંક લેસન કપાઈ ગયા એનું લિસ્ટ કદાચ ગવર્મેન્ટનું તમારી પાસે આવી ગયું હશે। આજે માત્ર ને માત્ર થોડી ઘણી માહિતી આપી દઉં। ઘણા લેસન એવા છે કે આપણે ચલાવી દીધા છે અને કટ થઈ ગયા છે, મૂંઝાવાની જરૂર નથી મિત્રો, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે એકબીજાની પૂરક હોય। 15મો પાઠ આર્થિક વિકાસ કટ થયો, તમે લોકો ભણી ગયા, તમે એની ટેસ્ટ પણ ભરી, તમને એમ થાય કે હવે તો એ કપાઈ ગયો છે, પણ એ જ વસ્તુ 11th કોમર્સમાં ઘણી કામ લાગશે। ઇકોનોમિક્સનો પ્રાઇમરી કન્સેપ્ટ જે આપણે ક્લિયર કર્યો, 16મો પાઠ હજી તમારે ચલાવો તો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, વિશ્વના સાંપ્રત પ્રવાહો ક્યાં ક્યાં છે, ઇતિહાસ ભૂગોળ તમે વાંચી લ્યો કદાચ, પણ ઇકોનોમિક્સ એવો સબ્જેક્ટ છે કે જે તમને આગળ જતા ભવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થાય। તો એ પણ શક્ય હશે તો એકાદ ટોપિકની ચર્ચા આપણે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની કરી લેશું, આ બધું પૂરું થાય અને આપણને ટાઈમ મળે ત્યારે। પણ અત્યારે માત્ર પેપર પેટર્નની વાત કરીએ તો તમારા સિલેબસમાં જે ટોટલ 21 પાઠ હતા, તમને લોકોને ખ્યાલ છે, હું તમને લખતો જાઉં ને સમજાવતો જાઉં। તમને ખ્યાલ છે 1 2 3 4 5 6 ને 7, 1 2 અહીંથી આપણે 8 નંબર આપીએ, 8 9 10 11 12 13 અને 14, 1 2 3 4 5 6 ને 7, આ 7 અને અહીંથી 15 લઈએ તો 15 16 17 18 19 20 અને 21। આપણી ટેક્સ્ટ બુકની પેટર્ન કંઈક આવી છે। 1 થી 7 પાઠમાં ક્યાંક નહીં ને ક્યાંક તમે વારસો શબ્દ સાંભળ્યો હોય, સાંસ્કૃતિક વારસો ને શિલ્પ સ્થાપત્યનો વારસો ને વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો ને વોટેવર જે કંઈ પણ હોય, મતલબ આ 7 પાઠ આપણે હિસ્ટ્રી અથવા તો ઇતિહાસના ગણી શકીએ। સંસાધનો 8 નંબરનો પાઠ, ત્યાંથી લઈને 14 નંબર સુધીના પાઠ જે છે એ આખા ભૂગોળમાં લઈ શકીએ આપણે। 15મો પાઠ આર્થિક વિકાસ તમને મેં ભણાવી દીધો, તો આ 15 થી લઈને 21 સામાજિક પરિવર્તન છેલ્લો પાઠ, તો આ આખો પોર્શન જે છે એ કેમાં આપણે ગણીએ છીએ, ઇકોનોમિક્સમાં। તો આ જે કોરોના મહામારીમાં જે કંઈ પણ 10મા 12મા ધોરણના સબ્જેક્ટમાંથી વિજ્ઞાન છે, ગણિત છે, અંગ્રેજી, દરેકમાંથી કોઈક સબ્જેક્ટમાં ટોપિક વાઇઝ વસ્તુઓ કટ કરેલી છે, કોઈકમાં સંપૂર્ણપણે લેસન જ કટ કરેલા છે, પણ રેન્ડમલી જે વસ્તુ કટ કરાવેલી છે એ જ્યારે તમે મૂકી દો છો એનો મતલબ એ કે એના ગુણભાર આગળના લેસનમાં આવી જાય। એના વિશે ગવર્મેન્ટે કોઈ ગાઈડલાઈન જારી કરી નથી। મતલબ જેટલા પાઠ આમાંથી માની લો કે 7 પાઠ કટ થયા, તો 21માંથી તમે જ્યારે 14 પાઠ ભણશો તો એ 14 પાઠ તમારે એ રીતના મિત્રો તૈયાર કરવાના છે કે આ 21 માર્ક્સનું કવર જે છે, માર્કના વેઇટેજ જે છે એ એમાં કવર થઈ જાય। અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે ભાઈ 5મા પાઠમાંથી એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસામાંથી। શક્ય છે કે 7મો પાઠ ડિલીટ કર્યો તો 7મા પાઠનું વેઇટેજ એ લોકો હિસ્ટ્રીમાં ક્યાંક મૂકશે, હજી સુધી આવ્યું નથી એવું કંઈ, આવશે તો હું તમને 100% જાણ કરીશ, પણ ગવર્મેન્ટમાંથી જ કોઈ એવી પોલિસી, એવી કોઈ પેટર્ન નથી આવી। એટલે હવે જે કંઈ પણ આપણે પાઠ તૈયાર કરવાના થાય એ માત્ર ને માત્ર કઈ રીતના તૈયાર કરવાના થાય તો કે સંપૂર્ણપણે લીટી MCQ છે, 2 માર્ક્સના પ્રશ્ન છે, 3 માર્ક્સના પ્રશ્ન છે અને 4 માર્ક્સના પ્રશ્ન છે, એ મુજબ જ તૈયારી કરવાની રહે। હવે હિસ્ટ્રીમાંથી 2 પાઠ કટ થયા તમારો, 3 નંબર અને 7 નંબર। 7 નંબર તો આપણે ચલાવ્યો જ નહોતો, 3 નંબરનો પાઠ કટ થયો કયો, શિલ્પ અને સ્થાપત્ય આપણે ભણ્યા હશું। આપણે ભારતનો વારસો કે શિલ્પ સ્થાપત્ય, શોર્ટ ફોર્મ લખું છું હું। અને એક કટ થયો કયો, 7મો, કે જે આપણે ચલાવ્યો નથી, કયું છે, આપણા સાંસ્કૃતિક વારસાનું અથવા તો આપણા વારસાનું જતન, એટલે કે આ 2 હિસ્ટ્રીમાંથી કટ થયા। હવે વાત આવે ભૂગોળની, તો આપણે 8મા પાઠથી પાઠ શરૂ કર્યા, 8મો પાઠ, 9મો પાઠ અને 10મો પાઠ છેલ્લે મેં તમને ચલાવી દીધો, કૃષિ। આજે આપણે 11મો પાઠ જોવાનો છે, કયો, જળ સંસાધન।
આ બધી વસ્તુ જે છે ક્યાંક નહીં ને ક્યાંક સંસાધન રિલેટેડ શબ્દ આવે છે. જેમ આમાં વારસા રિલેટેડ શબ્દો આવે છે એ જ રીતના આમાં સંસાધન આખો જીઓગ્રાફી એટલે કે ભૂગોળનો પોર્શન આપણે કહી શકીએ. તો જે 8, 9, 10, 11, 12, 13 અને 14 આટલા 7 પાઠમાંથી 2 પાઠ કટ થયા. ક્યાં? તો કે 12મો અને 14મો. 12મો પાઠ કયો? તો કે ખનિજ અને શક્તિના સંસાધનો. ખનિજ અને શક્તિ સંસાધનો. અને એક પાઠ થયો 14, મતલબ કે 2 હિસ્ટ્રીના અને 2 જીઓગ્રાફીના. 14માં પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. આ 14મો પાઠ. પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, ભારત પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. મતલબ 2 પાઠ હિસ્ટ્રીમાંથી એટલે કે ઇતિહાસમાંથી અને 2 પાઠ 12મો અને 14મો ક્યાંથી? તો કે જીઓગ્રાફી એટલે કે ભૂગોળમાંથી. હવે ઇકોનોમિક્સમાં મિત્રો 3 પાઠ કટ કરેલા છે, જેમાંથી એક પાઠ આપણે ભણી ગયા છીએ 15મો. તો 15, 16 અને 21 આ 3 પાઠ આમાંથી કટ થયા. 15, 16 અને 21. 15મો પાઠ આપણે ભણ્યા કયો? તો કે આર્થિક વિકાસ. 16મો પાઠ કયો? તો કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. અને 21મો પાઠ કયો? તો કે સામાજિક પરિવર્તન. હવે અહીં તમે જો રેડ માર્કરથી લખેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 પાઠ ગવર્મેન્ટે ડિડક્ટ કર્યા છે કોર્સમાંથી આવતા બોર્ડની એક્ઝામ માટે. તમને ખ્યાલ છે કે 21 મે મતલબ માર્ચ મહિનામાં જે પરીક્ષા હતી એ પરીક્ષા તમારી ગઈ હવે ક્યારે? તો કે મે મહિનામાં. તો મે મહિનામાં તમારી પાસે 21 પાઠ જે હતા એમાંથી ઓલરેડી 1, 2, 3, 4, 5, 6 અને 7 તો ડિડક્ટ થઈ ગયા. હવે આપણે આમાં જે પાઠ આપણે ભણી લીધા છીએ અને કપાણા છે એવા પાઠ ક્યાં? શિલ્પ સ્થાપત્ય, આર્થિક વિકાસ. મતલબ ઝાઝી મહેનત આપણે પડશે નહીં. આપણે ઓલરેડી 1, 2, 3 ભણ્યા હતા પણ કટ થઈ ગયો એટલે એને છોડ દે. 4, 5મો અને 6. મતલબ 7મો મારે લેવો હતો એની બદલે આપણે 6 ચાલુ કર્યો. 6 સિલેબસમાં છે એટલે આપણો હિસ્ટ્રીનો પોર્શન જે છે એ તમારા બોર્ડનો આખો ક્લિયર છે. રહી વાત આની, તો આમાં 8મો પાઠ શરૂ કર્યો. જે પહેલી એક્ઝામ હતી મેં તમને વાત કરી હતી 1, 8 અને 15 3 પાઠ લેવાના છે. એમાંથી 15મો અને 8મો ભેગો ચાલુ કર્યો હતો. તો આ કમ્પ્લીટ, આ કમ્પ્લીટ, આ કમ્પ્લીટ. હવે મારે આ ચાલુ કરવાનો છે ને પછી આ ચાલુ કરીએ એટલે જીઓગ્રાફી કમ્પ્લીટ થઈ ગયું. આમાં 1, 2 અને 3 આ 3માં આપણે આ ચલાવ્યો હતો એટલે હવે આપણે ચલાવવાના કેટલા બાકી રહ્યા? તો કે 17, 18, 19 અને 20. મતલબ આપણી પાસે રિવિઝન માટે પણ ઇનફ ટાઈમ રહેશે. આ પાઠ હું લગભગ 15 દિવસ એટલે કે ટોટલ 4 લેક્ચરમાં પૂરા કરું. બરાબર છે? નાનો પાઠ છે 11મો પાઠ, મોટો પાઠ નથી. તો આટલી વસ્તુ આપણી પૂરી થઈ. હિસ્ટ્રી પોર્શન આખો પૂરો થયો. પછી માત્ર ને માત્ર આપણી પાસે જે ટાઈમ રહે એમાં મેક્સિમમ ધ્યાન આપણે કેમાં આપવાનું છે? તો કે માત્ર ને માત્ર 17, 18, 19 અને 20 અગત્યના પણ છે, જરૂરી પણ છે. આગળ જતા આ પાઠ તમને કામ લાગશે. હિસ્ટ્રી આપણું કમ્પ્લીટ થઈ ગયું, એમાં હવે વિચારવાની જરૂર જ નથી. હવે માની લ્યો કે આ અને આ 2 પાઠ નીકળી ગયા તો એ બેયનું વેઇટેજ ગવર્મેન્ટ આમાં અંદર નાખે, આમાં નાખે કે આમાં નાખે એ હજી સુધી કંઈ ખબર નથી. આપણે એવું વિચારીએ કે આ પોર્શન જે છે એ પોર્શનમાંથી આ 2 પાઠ છે, એ 2 પાઠમાંથી આ પાઠ અને આ પાઠ આ બેયના જે માર્કના વેઇટેજ છે એ શક્ય છે કે ચોથા પાઠમાં પણ નાખે, છઠ્ઠામાં પણ નાખે, બીજામાં પણ નાખે અને પહેલામાં પણ નાખે. આ 2 સિવાયના તમે જે આ 5 પાઠ તૈયાર કરો છો એ રીતના તૈયાર કરવાના રહે કે એમાંથી કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ પૂછાય, કોઈ પણ પ્રકારનો 2 માર્ક્સનો, 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. હવે તમારે બ્લુ પ્રિન્ટ ફોલો કરવાની જરૂરિયાત રહેતી નથી. MCQ પૂછાય કે ન પૂછાય, 2 માર્ક્સનો પ્રશ્ન છે કે નથી, આ 2 પાઠ નીકળી ગયા. મતલબ તમારે આ 1, 2, 3, 4, 5 પાઠ જે છે એ કમ્પ્લીટ તૈયાર કરવા પડે. સેમ વસ્તુ અહીંયા બને. આ 1, 2, 3, 4 અને 5 એ રીતના તૈયાર કરવાના કે આ બેયના વેઇટેજનું કદાચ આમાં નાખી દે, આપણને આવડવું જોઈએ. 3 પાઠ નીકળ્યા
3 પાઠનું જે વેઇટેજ છે એ વેઇટેજ કેમાં પૂછી લેશે તો કે 17, 18, 19, 20 4 પાઠમાં. એટલે આ 4 પાઠની તૈયારી તમારી પાસે એવી હોવી જોઈએ કે આ 3 માર્ક્સના જે 12, 15 માર્ક્સ છે ટોટલ તમે ગણી લ્યો તો 1, 2, 3, 4, 5, 6 ને 2 ને 2 4 ને 3 7 30 માર્ક્સનું તમારું કટ થયું. તો હવે 30 માર્ક્સ આમાં અને આમાં ગવર્મેન્ટ અથવા તો પેપર સેટરો સેટ કરશે. કઈ રીતના સેટ કરે એની ગાઈડલાઈન આપણી પાસે નથી. આપણી પાસે માત્ર જે કટ થયા વગરના પાઠ છે એની તૈયારી આપણે એ રીતની કરવી કે જેથી કરીને આ આગળ જતા આપણને એમાં કન્ફ્યુઝન ન થાય. એટલે હવે એ ભૂલી જવાનું કે 5મા પાઠમાંથી એક 4 માર્ક્સનો પ્રશ્ન જ પૂછાય તો 2 માર્ક્સનો પ્રશ્ન ન કરવો કે MCQ ન કરવો નહીં. હવે બધુંય કરવાનું. આખો પાઠ એ રીતનો તૈયાર કરવાનો કે જે વસ્તુ તમને પૂછવામાં આવે એ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. તો આ માત્ર ને માત્ર તમારી જાણ માટે તમારી પાસે જે ગાઈડલાઇનની PDF આવી હોય એમાં પણ જોઈ લેજો. આ 7 પાઠ છે એ 7 પાઠ ઉપર ચોકડી મારી અને આગળના જે પાઠ છે એ આપણે હવે વ્યવસ્થિત રીતના એકદમ વેઇટેજ વગરના આખા થરલી પાઠ આખા તૈયાર કરવાના છે. ફેરફારો ઘણા બધા થયા છે પણ એક જોતા તમને લોકોને ફાયદો પણ છે, એક જોતા નુકસાન પણ છે. ફાયદો એટલા માટે કે અલગ અલગ રીતે જે કંઈ પણ પાઠ પૂછાય છે એ દરેક પાઠમાં તમે મેક્સિમમ ધ્યાન આપી શકો. હવે આજે આપણે પાઠ ચાલુ કરવાનો છે 11મો જળ સંસાધનો. પાઠ 11 ભારત જળ સંસાધનો. હવે મિત્રો વેઇટેજ નથી લખતો. શું કામ? મેં તમને સમજાવી દીધું. જનરલી જૂના સિલેબસ પ્રમાણે 4 માર્ક્સનું વેઇટેજ છે, 2 MCQ ને 1 2 માર્ક્સનો પ્રશ્ન. 4 માર્ક્સનું પૂછાય છે પાઠ 11માંથી. પણ 11મો પાઠ આવે ક્યાં તો કે જીઓગ્રાફીમાં. તો જીઓગ્રાફીના ઓલરેડી 12 અને 14 આ 2 પાઠ કટ થઈ ગયા એટલે એના વેઇટેજનો આપણે ભરોસો રાખવાનો નહીં. આખો થરલી પાઠ જ આખો આપણે તૈયાર કરશું. તો 11મો પાઠ જળ સંસાધનો. પાઠનું ટાઇટલ સમજીએ. મેં તમને સૌથી પહેલો 8મો પાઠ સમજાવ્યો તો 8મા પાઠનું નામ હતું શું તો કે કુદરતી સંસાધનો. કુદરતમાંથી પ્રાપ્ત થતી વસ્તુ અથવા તો પ્રકૃતિના ખોળે આપણે રહીએ છીએ. પ્રકૃતિના પાણી છે, ઝરણા છે, નદી છે, સરોવરો છે, જીવજંતુ છે, જંગલી પેદાશો છે, અનાજ છે, કઠોળ છે, તેલીબિયા છે, શાકભાજી છે, ફ્રૂટ છે. આ દરેક વસ્તુ આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે તો કે પ્રકૃતિમાંથી. પ્રકૃતિ આપણને જે કંઈ પણ આપે છે, પ્રકૃતિ આપણને વૃક્ષ આપે, બેસવા માટે આપણે બેન્ચ બનાવીએ તો એ માનવના પ્રયત્નથી, માણસ પોતાની બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય આવડતથી જે કંઈ પણ તૈયાર કરતું હોય તો આ માનવ પાસે જે વસ્તુ આવે છે એ હકીકતમાં ક્યાંથી આવે છે તો કે પ્રકૃતિમાંથી. તમે ગળામાં સોનાનો ચેન પહેરો અથવા હાથમાં સોનાની વીંટી પહેરો, હકીકતમાં એ ખનિજ, એ એક પ્રકારનું સંસાધન છે. સંસાધન ક્યારે બને? મેં તમને આની પેલા 8મા પાઠમાં સમજાવ્યું હતું કે કુદરતમાં એ વસ્તુ અંદર દટાયેલી છે. સોનું અંદર દટાયેલું છે, એને બહાર કાઢો, એને ઓગાળો, એને વીંટી હારનું સ્વરૂપ આપો, ત્યારે એ વસ્તુ તમારા માટે એ સ્ત્રોત જ હતો. સંસાધન બનાવ્યું કોણે? મનુષ્યએ. પેટ્રોકેમિકલ્સ જમીનમાંથી નીકળે છે, ગટરના પાણીની જેમ અંદરથી પેટ્રોકેમિકલ્સ નીકળે, એનું શુદ્ધિકરણ કરી અને નિસ્યંદન કરી અને એમાંથી પેટ્રોલ, ડીઝલ, નેફથા, કેરોસીન, કોલ ગેસ, કોલટાર, કુદરતી વાયુ આ બધું નોખવું પડે પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો તમારી પાસે ઘઉં ખેતરમાં ઉગે છે તો આપણે જઈને સીધા ખાવા નથી મળતા, એની એક પ્રોસેસ ફોલો કરવી પડે. ઘઉં ઉગે, એમાંથી ઘઉંના દાણા નોખા કરવામાં આવે, એને દળાવવામાં આવે, એ લોટ ઘરે લઈ આવવામાં આવે, એમાં તેલ પાણી નાખીને મૂણ નાખી અને આખો લોટ બાંધવામાં આવે, પછી રોટલી બને. સીધી વસ્તુ આપણે અહીંયાથી એનો ઉપયોગ નથી કરતા. કુદરત આપણને વસ્તુઓ આપે છે, એ વસ્તુનો આપણે એમાં મગજ હલાવી, આપણે થોડો પ્રયત્ન કરી, આપણા બુદ્ધિ શક્તિ કલા કૌશલ્યથી એને વાપરવા લાયક બનાવીએ. ઝાડવા તો જંગલમાં ઘણા બધા ઉગે પણ એ ઝાડવામાંથી હુવાય નહીં, પણ એ જ ઝાડવાને વ્યવસ્થિત રીતના ટિમ્બર માર્ટમાં ચડાવી એના પાટિયા બનાવીને સેટી અથવા તો પલંગ બનાવશું તો એની ઉપર સૂઈ શકાશે. મતલબ પ્રકૃતિ આપણને આપે છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણી આજુબાજુમાં મેં તમને 8મા પાઠમાં પણ વાત કરી હતી કે માણસ જન્મે ત્યારે ઘોડિયું લાકડાનું બનેલું હોય, માણસ મૃત્યુ પામે ત્યારે ચિતા પણ લાકડાની હોય. સવારે માણસ ઉઠે ત્યારે હવે બ્રશ ને ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ આવી ગઈ. પહેલાં માણસ સવારના ઉઠે એટલે લીમડાનું ને કરંજનું ને એનું દાંતણ કરતો, એ પણ લાકડું. રાત્રે સૂવે તો સેટી છે એ પણ લાકડું. મતલબ સવારથી રાત સુધી અને જન્મથી મરણ સુધી આપણી જે કંઈ પણ જીવન યાત્રાઓ છે એ જીવન યાત્રાઓ કોઈ પણ ભોગે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી
કેની સાથે જોડાયેલી છે? પ્રકૃતિ સાથે. તો જે કુદરતી સંસાધનોમાં એક કુદરતી સંસાધન જે છે એ જળ એટલે કે પાણી, જે અલગ અલગ પ્રકારની પ્રકૃતિની દેન છે, બરાબર છે, એમાં જળ સંસાધન ખૂબ મહત્વનું એટલે છે કે સંપૂર્ણપણે મનુષ્ય એના ઉપર નિર્ભર છે. H2O એનું અણુસૂત્ર તમને ખ્યાલ હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન બેના મિશ્રણથી પાણી બને, જે ખેતી માટે, પીવા માટે, રસોઈ માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે, મતલબ માણસની જે ડેઇલી નીડ્સ, રોજિંદી જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે થઈને ક્યાંક નહીં ને ક્યાંક વપરાતું હોય. પાઠ શરૂ કરતા પહેલા જળ આપણને કઈ કઈ રીતે મળે? પહેલા તો જળના 3 પ્રકાર. તમે પાણી કેવું પાણી હોય, રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, એ બધું તમે વિજ્ઞાનમાં ભણ્યા. પણ એ પાણી જે છે એ કયા પ્રકારનું હોય? તો કે પાણીના જનરલી 2 પ્રકાર હોય. સાયન્સની ભાષાની વાત નથી કરતો, આપણા સામાજિક વિજ્ઞાનની ભાષાની વાત કરું. મીઠું પાણી અને ખારું પાણી. સાયન્સમાં કંઈક કઠણ પાણી ને નરમ પાણી એવી કંઈ વ્યાખ્યા આવે છે. તો જળ સંસાધનોમાં મીઠું પાણી એટલે કે જેનો ઉપયોગ આપણે રસોઈમાં, પીવામાં અથવા તો યેન કેન પ્રકારે આપણી રીતે કરી શકીએ. જ્યારે ખારું પાણી દરિયામાં ભરાયેલું છે, હિમાલયનો બરફ ઓગળે છે, નદીઓમાં પૂર આવે છે, એ પાણી આપણને બરફનું મીઠું મળે છે. પણ દરિયાનું પાણી આપણે વાપરવામાં ઉપયોગ લઈ શકતા નથી. ઠીક છે કે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા એ પાણીની બાફ બની અને ઉપર જાય, એના વાદળા બંધાઈને એ વૃષ્ટિ સ્વરૂપે, વરસાદ સ્વરૂપે આપણને મળે, એ વસ્તુ આખી અલગ છે. પણ જળ સંસાધન આપણા જીવનમાં અતિ અગત્યનું છે. હવે પેલું જોઈએ, ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો, અથવા તો ભારતમાં કયા કયા પ્રકારના જળ સ્ત્રોતો જોવા મળે છે? પ્રશ્ન લખીએ આપણે, ભારતના જળ સ્ત્રોતો વિશે. ભારતમાં કયા કયા પ્રકારના જળ સ્ત્રોત છે, અથવા તો કેવા પ્રકારના જળ સ્ત્રોત છે એના વિશે. તો કે સૌથી પહેલું એમાં આવશે કે વૃષ્ટિય જળ. ભારતમાં મુખ્ય 3 પ્રકારના સ્ત્રોત. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એમાંથી સૌથી પહેલું આપણે લઈએ વૃષ્ટિય જળ. હવે વૃષ્ટિ એટલે શું? તો કે વૃષ્ટિ એટલે વરસાદ. વૃષ્ટિ અથવા વૃષ્ટિય બે લખી શકો. વૃષ્ટિય જળ ટૂંકમાં નદી, સરોવર, તળાવ, ખેત તલાવડી, આ જે કંઈ પણ અલગ અલગ સ્વરૂપે આપણને કુદરતમાંથી એટલે કે વરસાદ સ્વરૂપે જળ મળે છે, તો એના મુખ્ય સ્ત્રોત વૃષ્ટિય જળના ક્યાં ક્યાં? તો કે તમારી આજુબાજુમાં જે નદી છે, સરોવર છે, તળાવ છે, ખેત તલાવડી છે, અથવા તો ઝરણા છે, સાગર છે, અથવા તો જે કંઈ પણ કુદરત વરસાદ આપે છે, નદીઓ વહાવીને લઈ આવે છે, પછી એનું જેવું નિર્માણ થાય. 9મા ધોરણના 13મા પાઠમાં તમે જળ પરિવાહ અથવા તો જળમાં ભણી ગયા કે હિમાલયમાંથી જે નદી નીકળે, શરૂઆતમાં એનો તીવ્ર ફોર્સ હોય, જેમ જેમ મેદાની પ્રદેશમાં પ્રવેશે એમ એ કેવી થતી જાય? અલગ અલગ પ્રકારે એના સરોવરો રચાતા જાય. તો વૃષ્ટિય જળના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં? તો કે નદી, જળાશય, તળાવ, ઝરણા, સરોવર વગેરે. એમાં ખેત તલાવડી પણ આવી જાય. ક્યાંક કુદરતી રીતે દિવાલને આડે એ પાણી રોકાઈ જાય તો કુદરતી ડેમનું સ્વરૂપ પણ થઈ જાય. અમુક પ્રકારના ગુના એટલે કે એવું અમુક પ્રકારનું ઊંડું પાણી જે છે, એ બધા સ્ત્રોત જેટલા જ અહીંયા લખ્યા છે, નદી, જળાશય, તળાવ, ઝરણા, સરોવર, આ બધા સ્ત્રોત કોને આભારી છે? વૃષ્ટિય જળને. આમાં ખારું પાણી છે, પણ તમે સાગર અથવા તો સમુદ્ર પણ લખી શકો. ગમે એમ તો એ નદી જે છે એ ભેગી ક્યાં થશે? સમુદ્રમાં. સમુદ્રમાં જઈને એ પાણી ખારું થઈ જશે, પણ એના માટે થઈને વૃષ્ટિય જળ અગત્યનું. તો ભારતના જળ સ્ત્રોતોમાં સૌથી પહેલું વૃષ્ટિય જળ. વરસાદ દ્વારા નદી, નાળા, સરોવર, તળાવ જે કંઈ પણ ભરાય એની રચના થાય. બહાવ વધારે પડતો હોય તો એ આપણે દ્વીપકલ્પીય પ્રદેશમાં રહીએ જ, કાં બંગાળની ખાડીને મળે, કાં અરબ સાગરને મળે, અથવા તો હિન્દ મહાસાગરને મળે. જ્યાં એ વસ્તુ મળે છે, મતલબ લગભગ
દક્ષિણના પ્રદેશોમાંથી નીકળતી નદીઓ જે છે એ બંગાળની ખાડીને મળે, નર્મદા, તાપી, અરબ સાગરને મળે. બાકી બધી નદીઓ જેટલા સમય સુધી પૃથ્વી ઉપર રહી છે એટલા સમયમાં એમાંથી અલગ અલગ પ્રકારના ઉપયોગોનું આપણને જળ મળે છે. આગળ સિંચાઈના અને તેને એ બધા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. પણ સૌથી વધારે અલગ અલગ પ્રકારના આવા જે વૃષ્ટિ જળ સંચય છે અથવા તો આવા જે જળ સંચયના નિયમો છે એ બધા નિયમો કઈ રીતના હોય છે એનો અભ્યાસ કરશું. સૌથી પહેલું વૃષ્ટિય જળ આપણે જોઈ લીધું. નંબર 2 પૃષ્ઠીય જળ. હવે પૃષ્ઠીય જળ એટલે શું? તો કે વરસાદ એટલે કે વૃષ્ટિ, તો પૃષ્ઠ એટલે કે ભૂમિ અથવા તો ધરતી. આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે કંઈ પણ માનવ નિર્મિત જળાશયો અથવા તો કુદરતી રીતે વહેતી નદીઓ, ઝરણા, સરોવરો જે છે કે જે જમીનની સપાટી ઉપર હોય, આ જમીનની સપાટી ઉપર હોય. પૃષ્ઠીય જળ છે એ પણ જમીનની સપાટી ઉપર હોય. પણ પૃષ્ઠીય જળમાં સરદાર સરોવર છે, ભાખરા નાંગલ છે, હીરાકુડ યોજના છે, નાગાર્જુન સાગર છે, કૃષ્ણરાજ સાગર છે, આવા બધા બહુહેતુક યોજનાઓ જે છે એ બહુહેતુક યોજનાઓ અંદર સમાવેલી હોય, જાળવેલી હોય, એટલે આપણે એને શું કહી શકીએ? પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળમાં મિત્રો શું શું આવશે? જેટલી વસ્તુ લખી છે એટલી જ વસ્તુ. એમાં નદી જે છે એ મુખ્ય સ્ત્રોત પૃષ્ઠીય જળનો. નદી એ મુખ્ય સ્ત્રોત. આના સિવાય આ બધુંય તમે લખી શકો. નદી, જળાશય, સરોવર, તળાવ, સાગર, માનવ નિર્મિત તળાવો, ખેત તલાવડી કહી શકીએ ને, એ ખેત તલાવડી, આ દરેકે દરેક વસ્તુ કેમાં આવશે? તો કે પૃષ્ઠીય જળમાં. પૃષ્ઠીય જળ એટલે કે માત્ર ને માત્ર કેના ઉપર? પૃથ્વીની સપાટી ઉપર આવેલું હોય એવું. નંબર 3, પેલું વૃષ્ટિય, બીજું પૃષ્ઠીય. નંબર 3 ભૂમિગત જળ. ભૂમિગત જળ એટલે શું? તો કે માની લ્યો કે કોઈ પણ એક પાણીનો ગ્લાસ તમે ભરીને તમારા ઘરમાં કોઈ લાદી હોય, લાદી ઉપર નાખો એટલે શું થાય? પાણી ત્યાં ભરાયેલું રહે. એની બાજુમાં પોતું મારો તો અમુક સમયે હવાથી અથવા તો ગરમીથી એટલું પાણી ઉડી જશે. પણ જ્યાં પાણી જથ્થામાં છે, નીચે જમીન એવી છે કે જે પાણીને શોષી શકતી નથી, એવી જગ્યાએ આ પાણી ભેગું ન થાય. તો ભૂમિગત જળ ક્યાં ભેગું થાય? તો કે કુદરતી રીતે વૃષ્ટિ દ્વારા જે વરસાદ આવે છે ખેતરમાં, જમીન ઉપર વરસાદ છે એ દરેક જગ્યાએ સરખો પડે. હવે માની લ્યો કે જે વરસાદ પડ્યો, ડામરનો રોડ છે કે સિમેન્ટનો રોડ છે, તો એની ઉપર વરસાદ જે છે એનું પાણી વહી જશે. પણ ખેતરમાં અથવા તો ખુલ્લી જમીનમાં પડશે એટલે એ પાણી જે છે એ શું થશે? અંદર શોષાશે, અંદર ચૂસી લે. જેવી જમીનની ભેજ ધારણ શક્તિ વધારે એટલું પાણી વધારે અંદર ઉતરે. રેતાળ પ્રદેશ છે એમાં પાણી કદાચ એટલું બધું પડ્યું હોય તો સ્વાભાવિક રીતે અમુક સમયે શું થાય? તો કે વરસાદ જે છે એની બાષ્પ બની જાય. એટલું બધું પાણી સ્વીકારી શકે નહીં. માટીનું કુંડું તમારા ઘરમાં હોય, તમે એમાં 1 ગ્લાસ પાણી નાખો, 2 ગ્લાસ પાણી નાખો, 3 ગ્લાસ પાણી નાખો, ત્યાં સુધી અંદર ચૂસી લે. એ આખી માટી ભીની થઈ ગઈ, એમાં પાણીનું પ્રમાણ સપ્રમાણ રીતે આવી ગયું. પછી તમે એમાં પાણી નાખી જ જાઓ તો એક સમય એવો આવશે કે માટી જે છે ને એ પાણી લેશે નહીં, પાણી ભરેલું રહે કુંડામાં ઉપર. એનો મતલબ એ કે એમાં સફિશિયન્ટ પાણી છે. વિજ્ઞાનમાં તમે ભણી ગયા સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. આ જ વસ્તુ લાગુ પડે જમીનમાં. તો જે જમીનમાં આ પાણી શોષાઈ જાય છે એ ઉતરશે ક્યાં? તો કે અંદર ભૂગર્ભમાં. હવે મિત્રો, ભૂગર્ભ જળ અથવા તો ભૂમિગત જળ ભારતના કાંપાળ પ્રદેશમાં, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ વૃક્ષોની માત્રા આ પાણીની માત્રા અતિશય વધારે. જ્યાં 12 માસ નદીમાં પાણી રહેતું હોય, ગંગા, સતલજ, બ્રહ્મપુત્રા જેવી નદીઓ છે, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી જેવી દક્ષિણ ભારતની નદીઓ છે, એ બધી નદીઓમાં પાણીની માત્રા વધારે હોય. આપણે નર્મદા કેનાલ છે અથવા તો સરદાર સરોવર ડેમ છે, એ સરદાર સરોવર ડેમમાં પાણીની માત્રા જબરજસ્ત હોય. એનો મતલબ કે એ પાણી ત્યાં ભરેલું છે, નીચે આવી લાદી નથી ત્યાં, પણ એ જમીનમાં ભૂમિગત જળ જેટલું ઉતરવું જોઈએ એટલું ઉતરી ગયું.
તો ભૂમિગત જળની સાદી વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો કે જમીનની સપાટી ઉપરથી શોષાઈને જે પાણી ભૂમિની નીચે એટલે કે જમીનની અંદર જમા થતું હોય એને શું કહેવામાં આવે? ભૂમિગત જળ. જે પાણી પૃથ્વીની સપાટી પરથી શું થઈને? તો કે શોષાઈને, અહીંયા હું શબ્દ વાપરું ભૂગર્ભ. ભૂગર્ભ એટલે કે જમીનની અંદર હોય અથવા જતું હોય તેને ભૂમિગત જળ કહેવાય. પછી વરસાદ આવે, નદી હોય, સરોવર હોય, તળાવ હોય, કોઈ પણ પ્રકારનું વૃષ્ટિય જળ કે પૃષ્ઠીય જળનું પાણી હોય એ શોષાઈને ક્યાં ઉતરશે? તો કે અંદર, મતલબ કે જમીનની અંદર ઉતરશે. એને આપણે કેવું જળ કહી શકીએ? તો કે ભૂમિગત જળ. હવે આ જે ભૂમિગત જળ જે છે એના ઉપયોગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હોય. હવે આ ભૂમિગત જળ જે છે એનો જથ્થો કેવો હોય? તો કે અમર્યાદિત. ભૂમિગત જળનો જથ્થો કેવો હોય? અમર્યાદિત. હું અહીંયા ખાલી પોઈન્ટ જ લખું છું, તમારે આખું ડિટેલમાં લખવાનું. જે કંઈ પણ જમીનની સપાટી ઉપર વરસાદને હિસાબે નદી, નાળા, સરોવરો કે જે કોઈ પણ તળાવો રચાશે એમાંથી ધીમે 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 પાણી શોષાય અને જમીનમાં ઉતરશે. હવે આવું માત્ર એક જગ્યાએ નથી થતું. જ્યાં જ્યાં સરોવર, નદી, તળાવો, તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય એવી કાચી જગ્યા હોય ચોમાસા દરમિયાન તમે જો કે ઓહો અહીં તો જો વરસાદનું કેટલું બધું પાણી ભરાઈ ગયું. 1 કે 2 દિવસ પછી જો 1 કે 2 દિવસ તડકો પડે એટલે અહીંયા હાલ કોરું થઈ ગયું હોય તો એ પાણી ગયું ક્યાં? તો કે થોડુંક પાણી બાષ્પીભવનની પ્રક્રિયાથી બાષ્પ બનીને ઉપર ચડી ગયું અને થોડાક પાણીનું શું થયું? તો કે એ ભૂમિગત સ્વરૂપે ધીમે ધીમે નીચે ઉતર્યું. ડાંગરનો પાક છે, ઘઉંનો પાક છે, જે આપણે 10મા ધોરણમાં ભણ્યા 10મા પાઠમાં કૃષિમાં, કે ભાઈ એવી જમીન હોય કે જે જમીનમાં કાયમી ધોરણે પાણી ભરેલું રહેતું હોય એવી જગ્યાએ શેરડી અને ડાંગર જે છે એ વધારે ઉગાડવામાં આવે. કારણ કે એવા પાકને પુષ્કળ પાણીની જરૂરિયાત રહે. ચાના બગીચા અથવા તો કોફી કોકો જે છે એના બગીચા એ રીતના હોય કે એમાં એટલા બધા પાણીની જરૂરિયાત રહેતી નથી. ઢોળાવો ઉપર શું કામ એને ઉગાડવામાં આવે? તો કે પાણી જે છે એ પાણીનો પ્રવાહ કેવો થઈ જાય? તો કે અંદર આવી જાય. એટલે તો જે કંઈ પણ ભૂમિગત જળ જે છે એ અમર્યાદિત છે. અમર્યાદિત હોવાથી શું થાય છે? તો કે એનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે. આ જળ જથ્થો અમર્યાદિત હોવાથી સિંચાઈ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાય. અમર્યાદિત છે, જમીનની અંદર છે, મીઠા પાણીના સ્ત્રોત છે, એટલે સૌથી વધારે એને આપણે સિંચાઈ ક્ષેત્ર માટે ઉપયોગ લઈએ. આમ જોવા જાવ તો ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આ જે આખા ઉત્તર ભારતના પ્રદેશો છે એ ઉત્તર ભારતના પ્રદેશોમાં આ જળ જથ્થો એવું કહી શકાય કે નદીઓના કાંપના હિસાબે અથવા તો નદીઓ જે વધારે પડતી વહે છે એટલે 42% જેટલો ગણી શકાય. ઉત્તર ભારતના પ્રદેશોમાં જળ જથ્થો કેટલો? 42%. હવે આ 42% કઈ રીતના થાય હું તમને સમજાવી દઉં. કે માની લ્યો તમે લોકો 9મા ધોરણમાં હિમાલય નદીઓની આખી પ્રણાલી ભણ્યા. સિંધુ નદી પ્રણાલી, ગંગા નદી પ્રણાલી, બ્રહ્મપુત્રા નદી પ્રણાલી. તો જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં થઈ ઉત્તર પ્રદેશ બાજુ થઈ અને સીધી બંગાળની ખાડીને મળે છે, તો એ આખો ભારતના નકશાનો જે પટ્ટો છે એમાંથી 3 મુખ્ય નદીઓ કઈ કઈ? સતલુજ અથવા તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, કે જેના પાણીનો જળ જથ્થો જે છે એ ખૂબ જ વધારે પડતો છે. 2 વખત
આ નદીઓમાં, હિમાલયની નદીઓમાં 2 વખત પૂર આવે, એક ચોમાસા વખતે વરસાદને લીધે અને એક ઉનાળામાં હિમાલય ઉપરનો બરફ ઓગળવાથી. આ 2 વખત જે પૂર આવે એ પૂરની સાથે સાથે અમુક પ્રકારના કાંપ, રેતી, કાંકરા, માટી આવું બધું તણાઈને આવે અને મેદાની પ્રદેશમાં પથરાઈ જાય, જ્યાં નદીના વહેવાનો માર્ગ હોય એવી જગ્યાએ. તો હવે માની લો કે આ વસ્તુ અંદર ભેગી થઈ ગઈ અથવા તો આ વસ્તુ અંદર ભેળવાઈ ગઈ, પછી નદી જેટલી જગ્યાએથી એનું પ્રવાહ ક્ષેત્ર હોય એ પ્રવાહ ક્ષેત્રમાં ઉપરથી નદી વહેશે અને નીચે નદીમાંથી પાણીનું શોષણ જમીન કરશે. એના હિસાબે ભૂમિગત જળ આ પ્રદેશમાં 42% છે. મતલબ જે પ્રદેશમાં નદીઓના કાંપવાળા મેદાનો અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ વધારે હોય ત્યાં હંમેશા ભૂમિગત જળનો જથ્થો જે છે એ કેવો રહેશે? તો કે સૌથી વધારે રહેશે. એની સામે તમે દક્ષિણ ભારત વયા જાઓ તો દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય પ્રદેશ છે, એટલે જે ભૂમિગત જળનું પ્રમાણ ઉત્તર ભારતમાં છે એના કરતાં ઓછું છે. દક્ષિણ ભારતમાં પર્વતીય પ્રદેશો તથા ઉચ્ચ પ્રદેશોને લીધે આ પ્રમાણ કેવું ગણી શકાય? ઓછું ગણી શકાય. હવે ઓછું શા માટે? તો કે જે રીતના ઉત્તર ભારતમાં નદીઓનું, એવું નથી દક્ષિણ ભારતમાં નદીઓ તો છે જ, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ઘણી બધી, પણ ત્યાં ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય પ્રદેશો છે. જ્યારે ઉત્તર ભારતમાં શું છે? તો કે મેદાનો. દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની આજુબાજુમાં નદીઓના કાંપવાળી જમીન અને સિંચાઈની સગવડતા હોવાથી ત્યાં શાકભાજી અને અનાજનું ઉત્પાદન બીજા બધા રાજ્યો કરતાં ખૂબ જ વધારે થાય છે. એનું એક રીઝન આ જ છે, કારણ કે ભૂમિગત જળ આપણે ગુજરાતમાં અથવા તો દક્ષિણ ભારતમાં શું કરવું પડે? તો કે વરસાદ આધારિત ખેતી થાય. આપણે કૃષિ ભણ્યા એમાં જોઈ લીધું કે જ્યાં જ્યાં જે ખરીફ પાક છે કે રવિ પાક છે કે જાયદ પાક છે, ચોમાસા દરમિયાન જે પાક લેવાના હોય એ વરસાદ આધારિત આપણે પાક લઈ શકીએ. પછી માની લો કે વરસાદ એટલો બધો ન પડ્યો તો શું પરિસ્થિતિ ઊભી થશે? તો કે માત્ર ને માત્ર શું કરવું પડશે? અમુક પ્રકારે સિંચાઈ આધારિત અથવા તો ભૂમિગત જળ આધારિત ખેતી કરવી પડે. હવે ભૂમિગત જળનું પ્રમાણ જ ઓછું હોય તો કઈ રીતના ખેતી થઈ શકે? મતલબ ઉત્તર ભારતમાં મેક્સિમમ ખેતી થાય છે, દક્ષિણ ભારતમાં ઓછી ખેતી થાય છે. એનું એક કારણ કયું ગણી શકાય? ભૂમિગત જળ. તો મિત્રો, પહેલો પ્રશ્ન, ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી. એમાં 3 પ્રકારના જળ સ્ત્રોત. સૌથી પહેલું વૃષ્ટિય, બીજું પૃષ્ઠીય અને ત્રીજું ભૂમિગત જળ. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. આના પછી નેક્સ્ટ બીજો ક્વેશ્ચન લઈએ આપણે. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, સહેલો પણ છે. જ્યારે પાઠ તમે વાંચતા હોય ત્યારે હવે મેં તમને કીધું એમ ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન જે તમે વાંચશો તો વધારે ફાયદો થશે. વેઇટેજને હિસાબે હું વાત કરું છું. હવે ભારતમાં 3 પ્રકારના આપણે જોયું કે શું છે? તો કે જળ સ્ત્રોત અથવા તો જળ સ્ત્રોતને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એવું આપણે કહી શકીએ. હવે ભારતના મુખ્ય જળ સંસાધનો ક્યાં ક્યાં છે, એનો ઉપયોગ કઈ રીતના થાય, એના સંરક્ષણ માટે શું કરવું જોઈએ, એને વધારવા માટે શું કરવું જોઈએ, એમાંથી શું શું આપણને પ્રાપ્ત થાય, બહુહેતુક યોજનાઓ શું છે, સિંચાઈ ક્ષેત્ર કેટલા છે, આવી બધી વસ્તુ આપણે આ પાઠમાં જોવાની છે. તો બીજો પ્રશ્ન આપણે લઈએ, ભારતના જળ સંસાધનો તથા તેનો ઉપયોગ. કેના? ભારતના જળ સંસાધનો તથા ઉપયોગ. ભારતમાં પણ જે વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ જે છે એનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ અથવા તો એના ઉપયોગથી ભારતને શું શું લાભ થાય છે એ બધી વસ્તુ આપણે આ
પ્રશ્નમાં જોવાની છે. તો કે સૌથી પહેલું જળ સંસાધન જે છે એ જળ સંસાધનના ઘણા બધા ઉપયોગો ગણી શકાય. જળ સંસાધનના ઘણા બધા ઉપયોગો છે. જેમ કે આપણને ખબર છે કૃષિ માટે સૌથી વધારે જરૂર પડશે પાણીની. ઉદ્યોગો માટે, કાપડ બનાવવા માટે, વસ્તુ બનાવવા માટે, કોઈ પણ વસ્તુના મેન્યુફેક્ચરિંગ માટે, ઘરમાં રસોઈ માટે, રંગરોગાન કરવા માટે, અમુક પ્રકારની બિલ્ડિંગોના કન્સ્ટ્રક્શન કરવા માટે, અમુક પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે. 10મા પાઠમાં મેં તમને ભણાવ્યું હતું કે શણ જે છે એ શણના ઉત્પાદન માટે, એના શોધન કરવા માટે સૌથી મેક્સિમમ પાણીની જરૂર પડે. મતલબ જળ સંસાધનોના ઉપયોગો ઘણા બધા છે. પણ આપણે અહીંયા શું જોવાનું છે તો કે એનો સૌથી મુખ્ય અથવા તો સારામાં સારો ઉપયોગ હોય તો સૌથી અગત્યનો ઉપયોગ શું છે તો કે સિંચાઈ. કારણ ભારત કૃષિ પ્રધાન દેશ છે. શ્રમશક્તિના 60% કૃષિમાં લોકો રોકાયેલા છે, પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. અને ભારત કદાચ વિકાસશીલમાંથી વિકસિત બનશે તો માત્ર ને માત્ર આના ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરીને, જે આપણે હરિયાળી ક્રાંતિમાં ભણી ગયા. તો સિંચાઈ માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ મેક્સિમમ, પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ, એટલે કે જૂના સમયથી જ, પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ કેના માટે તો કે સિંચાઈ માટે થતો આવ્યો છે. પહેલાં શું હતું તમે ગુજરાતીમાં વર્ણ્યા છો, આની પહેલાં આપણે વાત થઈ હતી. રેંટ છે, કોસ છે, અથવા તો કૂવામાંથી દોરડા વડે પાણી ખેંચી અને જે કંઈ પણ પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં આવતી. ઘણી વખત એવું પણ બનતું કે વધારે પડતું મોટું ખેતર હોય તો બળદ દ્વારા કે રેંટ કોસ દ્વારા પાણી પીવડાવવામાં આવતું. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે. 10મા પાઠમાં આપણે ટેકનિકલ સુધારા અને સંસ્થાનગત સુધારા ભણ્યા કે રેટ અને કોસની બદલે હવે સબમર્સિબલ પંપ અને મોનોબ્લોક પંપ અને અમુક પ્રકારના એવા ઉપકરણો આવી ગયા છે કે જમીનમાંથી વગર મહેનતે જે છે એ સિંચાઈ માટે મશીનરીથી પાણી મળી જાય. પ્રાચીન સમયમાં આવું નહોતું. અત્યારે કટર છે, થ્રેશર છે, રોટાવેટર છે, ઓપનર છે, ટ્રેક્ટર છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. વર્ષો પહેલાં પરંપરાગત સાથી અને એના બળદ ને એનું જે હળ હોય એ હળથી ખેતી થતી. ઉત્પાદન ઓછું થતું, સામે વસ્તી ઓછી હતી. હવે વસ્તી કૂદકે ને ભૂતકે વધવા માંડી છે. તો અનાજની જરૂરિયાતને પૂરી કરવા માટે જો સિંચાઈ ક્ષેત્રમાં અથવા તો કૃષિ ક્ષેત્રમાં જો આપણે ક્રાંતિ નહીં લઈ આવીએ તો શક્ય છે કે અમુક સમયે દેશ જે છે એ અનાજ ક્ષેત્રે કેવો બની જાય, પરાવલંબી બની જાય. હરિયાળી ક્રાંતિ પછી ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. તો પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ આપણે કેના માટે કરીએ છીએ? સિંચાઈ માટે કરીએ છીએ. આમ જોવા જાવ તો એક MCQમાં પૂછાઈ શકાય એવો એક મુદ્દો છે. બીજી સદીમાં એક ઘટના બની હતી. એ બીજી સદીમાં જે દક્ષિણ ભારતની નદી છે કાવેરી નદી, કાવેરી નદી પર બંધાયેલ ગ્રેન્ડ એનિકટ. હવે કાવેરી નદી ઉપર જે આ ગ્રેન્ડ એનિકટ બંધ બાંધવામાં આવ્યો, બરાબર છે, એ એનું જ્વલંત ઉદાહરણ છે કે બીજી સદીમાં પણ લોકો સિંચાઈ ઉપર કેવા હતા તો કે વધારે ફોકસ કરતા હતા. કૃષિનું મહત્વ આમ જોવા જાવ તો વર્ષોથી ભારત દેશમાં સાંસ્કૃતિક રીતે અને પરંપરાગત રીતે છે જ, પણ બીજી સદીમાં કાવેરી નદી ઉપર બાંધાયેલ ગ્રેન્ડ એનિકટ, આને ગુજરાતીમાં ભવ્ય બંધ પણ કહી શકાય, માત્ર ને માત્ર સિંચાઈ માટે, કે જો આવો બંધ બાંધવામાં આવે તો આજુબાજુના વિસ્તારોને નહેરો દ્વારા સિંચાઈનું પાણી એટલી બધી હદે પહોંચાડી શકાય
કે સારામાં સારી કૃષિ ક્ષેત્રે શું રહે, ખૂબ જ ઉપજ સારી રહે, હેક્ટર દીઠ ઉત્પાદન જે છે એ ઉત્પાદન પણ વધે અને બીજા ઘણા બધા ફાયદાઓ થાય. તો બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલ ખાલી જગ્યા બંધ અથવા તો ગ્રાન્ડ એનિકટ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો? આમ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે, મતલબ ખાલી જગ્યા એમસીક્યુ અથવા તો વન વર્ડ આન્સર કોઈ પણમાં તમે એને રાખી શકો. તો ગ્રેન્ડ એનિકટ મહત્વનું કારણ શું? તો કે સિંચાઈ માટે આમ જોવા જાવ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં 84% જેટલો આમ જોવા જાવ તો પાણી જે છે એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. કેટલું? 84%. 84% જેટલું જળ સિંચાઈ માટે. હવે આનું વિતરણ સિંચાઈ ક્ષેત્રનું અસમાન છે. એ આપણે સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં આખું જોશું કે ભાઈ મિઝોરમમાં 7% ને 8% વાવેતરના અને પંજાબ હરિયાણામાં 90% વિસ્તાર સિંચાઈ ક્ષેત્ર હેઠળ છે. મતલબ જેમ વરસાદમાં ગરમીમાં જે રીતના ભારતમાં વેરાયટી જોવા મળે છે એ જ રીતના સિંચાઈ ક્ષેત્રમાં પણ અલગ અલગ. આપણે અત્યારે જોવાનું છે કે માત્ર ને માત્ર 84% પાણી જે છે એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. અને વર્ષમાં આમ જોવા જાવ તો વરસાદના મહિના કેટલા? તો કે 2 અને 4. વર્ષમાં વરસાદના માત્ર 2 કે 4 મહિના. હવે આ 2 કે 4 મહિના જે વરસાદ પડે એ પણ અલગ અલગ એરિયામાં કેવો પડે છે? તો કે અનિયમિત અને અનિશ્ચિત. ક્યાંક ખૂબ વધારે પડતો હોય વરસાદ પડશે, ક્યાંક શું હશે તો કે બિલકુલ થોડા માત્રામાં વરસાદ હશે. તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વરસાદ પડે. 84% જળ સિંચાઈ માટે ઉપયોગમાં આવે છે. એક એવું કહેવાય છે કે 1 કિલો ઘઉંનું વાવેતર કરવા માટે 1 કિલોગ્રામ ઘઉંના વાવેતરમાં 1500 લીટર પાણી જોઈએ. કેટલું? 1500 લીટર. તો માત્ર ને માત્ર આપણે એવું કહી શકીએ કે જો આટલી હદે પાણી જોતું હોય એટલે જ 84%, 84% જળ જે છે એ માત્ર ને માત્ર ખેતીમાં અથવા તો કૃષિમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આનું મહત્વ જાણીને જ બીજી સદીમાં કાવેરી નદી ઉપર આ જે બંધ છે ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધ એનું નિર્માણ કરવામાં આવ્યું. તો વર્ષમાં જે 2 કે 4 મહિના વરસાદ આવે, ક્યારેક કોઈક ક્ષેત્રમાં અનાવૃષ્ટિ હોય, ક્યારેક વધારે પડતો વરસાદ આવે, ક્યારેક એવરેજ વરસાદ આવે. મતલબ સંપૂર્ણપણે કૃષિ જે છે એ કેના આધારિત છે? વરસાદ આધારિત. 10મા પાઠમાં આપણે જોયું ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તો આ આખા પાકનું જે કંઈ પણ વર્ગીકરણ કરવામાં આવે એ પણ માત્ર ને માત્ર વરસાદ આધારિત. જો સિંચાઈ ક્ષેત્રની સગવડતા વધારે હોય તો વર્ષમાં 1 ને 1 પાક 2 વાર લઈ શકાય. આપણે જુનાગઢ જિલ્લામાં બને છે. અમુક વિસ્તાર જુનાગઢ જિલ્લાના એવા છે કે જે લોકોને નર્મદાની કેનાલનું પાણી મળતું હોય, વરસાદના હિસાબે કૂવા અથવા તો બોર રિચાર્જ કરાવેલા હોય. મતલબ પહેલો પ્રશ્ન ભૂમિગત સ્ત્રોત વધારે પડતો હોય એવી જગ્યાએ ચોમાસા સમય દરમિયાન જે મગફળીનું વાવેતર કરે, સાથે સાથે શિયાળા કે ઉનાળામાં પણ બીજી વાર મગફળી વાવે. મતલબ એક જ ખેતરમાં વર્ષમાં 2 વખત જે છે એ મગફળીનું પાક લઈ શકાય. તો અલગ અલગ રીતે વર્ષમાં વરસાદના આધારે જે સિંચાઈ ક્ષેત્રની સુવિધાઓ છે એ સૌથી વધારે એની અનિશ્ચિત અને વર્ષમાં આ રીતના 2-4 મહિના કેવો વરસાદ પડે? તો કે અનિશ્ચિત અને અનિયમિત. હવે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે એના હિસાબે શું થાય? તો કે ખેત ઉત્પાદન પર એની અસર જોવા મળે. જો નિયમિત અને નિશ્ચિત વરસાદ આવતો હોય તો હેક્ટર દીઠ ઉત્પાદન જે કૃષિમાં મળવું જોઈએ એ મળશે જ. પણ આના હિસાબે ખેત ઉત્પાદન જે છે એ ખેત ઉત્પાદન ઉપર એની વિપરીત અસર પડી શકે. પ્લસ ઘણી વખત એવું બનતું હોય કે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે, સાથે સાથે શું થાય? તો કે ડાંગર અને શેરડી
દસમા પાઠમાં મેં તમને સમજાવ્યું કે પુષ્કળ પાણીની જરૂરિયાત પડે આ બે પાકમાં. હવે આ વાવેતર થઈ ગયું અને જો વરસાદ અનિયમિત કે અનિશ્ચિત હોય તો આ વાવેતર સરખું થઈ શકે નહીં. ડાંગર શેરડીના પાકને પુષ્કળ પાણીની જરૂર હોવાથી સિંચાઈ તથા શું કરવાનું, ભૂમિગત જળ પર વધારે આધાર. મતલબ આ બે પાક જે છે એ વરસાદ આધારિત તમે વાવી શકો નહીં. તમારી પાસે સારામાં સારી ઉત્તર પ્રદેશમાં મેક્સિમમ શેરડીનું ઉત્પાદન થાય છે. ડાંગરનું ઉત્પાદન ઓડિશા અથવા તો બ્રહ્મપુત્રા નદીના કાંઠે સૌથી વધારે થાય છે. એનું કારણ એ કે પુષ્કળ પાણીની જરૂર પડશે. નહેર દ્વારા જો તમને પાણી મળી જતું હોય અથવા તો ભૂમિગત જળ જે છે એ વધારે માત્રામાં હોય તો જ તમે આવા પાક લઈ શકો. મતલબ જ્યાં વરસાદ અનિયમિત કે અનિશ્ચિત છે ત્યાં આ પાક ન લઈ શકાય. એના સિવાય કોઈ પણ જગ્યાએ જ્યાં નહેરો અથવા તો ભૂમિગત જળના સ્ત્રોત સારા છે ત્યાં આ પાક તમે લઈ શકો. હવે આમ જોવા જાવ તો ડાંગર શેરડી જે છે એ સિંચાઈને વધારે આપણે મહત્વ આપીએ. એનું કારણ એ કે સિંચાઈથી જ આ જે આખા પાક અથવા તો આના સિવાયના જે કોઈ પણ અલગ અલગ પ્રકારના ધાન્યો છે અથવા તો પાક છે એ માત્ર ને માત્ર સિંચાઈ પર જ આધારિત હોય. હવે સિંચાઈના માધ્યમ કેટલા, આપણે સિંચાઈ કરીએ તો આમાં હું તમને સમજાવી દઉં. સિંચાઈના માધ્યમ મતલબ કઈ રીતે સિંચાઈ થઈ શકે, તો કે ભારતમાં મુખ્ય 3 પ્રકારે સિંચાઈ થાય. હવે આ 3 પ્રકાર એક વખત જોઈ લઈએ. પાણી છે પણ ખેતરમાં ખેતી ક્ષેત્રે અથવા તો કૃષિમાં જે કંઈ પણ વસ્તુ આપણે ઉગાડીએ છીએ, ધાન્ય, કઠોળ, તેલીબિયા, બાગાયતી પાક, વોટેવર જે કંઈ પણ, એમાં કઈ રીતે તમે પાકના સિંચાઈ માટેની સગવડતાઓ કરી શકો. તો સિંચાઈના 3 માધ્યમ, સૌથી પહેલું કૂવા અને ટ્યુબવેલ દ્વારા, બીજું નહેરો દ્વારા અને ત્રીજું તળાવ દ્વારા. હવે આ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ 3 પ્રકાર અલગ અલગ છે. હું તમને ખાલી એકવાર લખીને સમજાવી દઉં. નંબર 1 કૂવા અને ટ્યુબવેલ, નંબર 2 નહેરો અને નંબર 3 તળાવો. આ 3 પ્રકારે ભારતના અલગ અલગ રાજ્યો જે છે એ અલગ અલગ રાજ્યોમાં સિંચાઈ જે છે એ સિંચાઈ કરવામાં આવે. જ્યાં જેવી સગવડતા. સૌથી પહેલું આપણે જોઈએ તો જે કોઈ પણ પ્રદેશ એવા છે કે જે પ્રદેશમાં નદીઓની માત્રા વધારે છે એમાં નહેરો દ્વારા. ઘણા પ્રદેશો એવા છે કે ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય પ્રદેશો છે તો એવી જગ્યાએ તળાવો દ્વારા. ઘણા પ્રદેશો એવા છે કે વરસાદને આધારે જે કંઈ પણ ભૂમિગત જળ જે છે એ ભૂમિગત જળનો ઉપયોગ કરી અને સિંચાઈ થાય છે એવી જગ્યાએ કૂવા અને ટ્યુબવેલ દ્વારા. એટલે કે આ 3માં ભારતમાં સૌથી વધુ સિંચાઈ કૂવા અને ટ્યુબવેલ દ્વારા. સિંચાઈનું ક્ષેત્ર જે છે એ આખા 3 અલગ છે. તો જ્યાં ભૂમિગત જળની માત્રા વધારે છે એ ભૂમિગત જળમાં સૌથી વધારે કૂવા અને ટ્યુબવેલ દ્વારા. ટ્યુબવેલની જગ્યાએ તમે સબમર્સિબલ પંપ અથવા મોનોબ્લોક પંપ વાપરી શકો. ટ્યુબવેલ તો વર્ષો પહેલાં જ્યારે જમીનમાં ન્યાર બનાવી એની ઉપર એ પંપ મૂકી અને હાથેથી હેન્ડલ ફેરવવાનું, ડીઝલ નાખવાનું. હજી ઘણા બધા વાડી વિસ્તારમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી ત્યાં આવા ડીઝલથી ચાલતા પંપ જે છે એ મૂકેલા છે, ટ્યુબવેલ મૂકેલા છે. પણ જ્યોતિર્ગ્રામ યોજના આવી ગઈ, અમુક પ્રકારના સૌર ઉર્જાથી અથવા તો પવન ઉર્જાથી ચાલતા ઉપકરણો આવી ગયા, પછી ઘણી બધી સરળતા થઈ ગઈ. સ્વિચ દબાવો એટલે
3 ફેઝ લાઈન હોય, મોટી મોટર અંદર ઉતારેલી હોય તો સીધો અવેડો ભરાઈ જાય ત્યાંથી. એમાં પણ હવે ફાયદો થયો, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ આવી ગઈ એટલે પાણીનો બગાડ પણ ઓછો થવા માંડ્યો અને મેક્સિમમ લેવલ ઉપર સિંચાઈ જે છે એ અલગ અલગ જગ્યાએ થવા માંડી. મતલબ સૌથી વધારે સિંચાઈ કૂવાનો જમાનો હવે વયો ગયો. પહેલાંના જમાનામાં ખેતરમાં કૂવો બનાવવામાં આવે, એ કૂવાને હવે તો રિચાર્જ કરવાની પણ સગવડતા છે. વરસાદનું પાણી જે નદી નાળાનું વહી અને ખેતરના શેઢેથી આજુબાજુમાંથી જતું હોય એની નહેરોને કૂવાની અંદર વાવી અને એનું પાણી જે છે એ રિચાર્જ કરવાનું. જેમ મોબાઈલ રિચાર્જ થાય એમ ન્યાર અથવા તો દાર અથવા તો કૂવા જે છે એ પણ રિચાર્જ થઈ શકે. તો આવા કૂવા અને ટ્યુબવેલ જે છે એ ટ્યુબવેલ દ્વારા મેક્સિમમ રીતે સિંચાઈ કરવામાં આવે. બીજું, સતલુજ, યમુના, ગંગા આ 3 મુખ્ય નદી, સતલુજ, યમુના અને ગંગા, કે જે હિમાલયના અથવા તો ઉત્તરના ક્ષેત્રોમાંથી નીકળે છે અથવા તો જેને કહી શકાય કે હિમાલયની નદીઓ છે. એના સિવાય જે પૂર્વ વિસ્તાર છે ભારતનો, એટલે કે પૂર્વના તટીય મેદાનો, કે જે નદીઓ ભેગી થઈ અને ત્યાં શું બનાવે છે તો કે મુખ ત્રિકોણ પ્રદેશ. કઈ નદી તો કે મહાનદી, ગોદાવરી ને કૃષ્ણા. ગોદાવરી, મહાનદી અને કૃષ્ણા. એક પ્રશ્ન તમે ભણ્યા હશો કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે, ઉત્તરની ગંગા એટલે કે અલકનંદા કયો, ભાગીરથી કયો, મેઘના કયો, પદ્મા કયો, હુગલી કયો એ, અને ગોદાવરી એટલે દક્ષિણની ગંગા. તો પૂર્વના તટીય મેદાનો અને સતલુજ, યમુના અને ગંગા એટલે કે ઉત્તર ભારતના પ્રદેશો. અને પૂર્વના તટીય મેદાનો એટલે ખાસ કરીને ક્યાં તો કે નદીના મુખ ત્રિકોણ પ્રદેશો માં નહેરો દ્વારા સિંચાઈ થાય. માની લો કે ગુજરાતમાં જ્યાં નદી નથી, બરાબર છે, ત્યાં શું કરવામાં આવે તો કે કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય. પૂર્વના તટીય મેદાનોમાં એટલે કે આ 3 નદી છે, ગોદાવરી, મહાનદી અને કૃષ્ણા, આના મુખ ત્રિકોણ પ્રદેશમાં ઉત્તર ભારતની જે નદીઓના પ્રદેશો છે અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ કે મેદાનો છે, સતલજ, યમુના અને ગંગા જેવી નદીઓ, તો આમાં મોટી લાંબી નદીઓ કાઢી અને એ નદીઓમાંથી મોટર મૂકી અને સિંચાઈમાં પાણી મળી રહે. હવે આ પહેલું કૂવા, ટ્યુબવેલ, આ બીજું નહેરો અને ત્રીજું તળાવો. હવે તળાવો કઈ રીતના થાય તો કે પૂર્વ અથવા તો દક્ષિણ જે છે એના રાજ્યો જે છે એમાં પૂર્વ દક્ષિણના રાજ્યોમાં તળાવ બને કેમ તો કે આજુબાજુમાં હિલ્સ અથવા તો ઉચ્ચ પ્રદેશો વાળા વિસ્તારમાં કેના દ્વારા તો કે તળાવો દ્વારા ખેતી થાય, સિંચાઈ થાય. મતલબ ભારતના અલગ અલગ વિસ્તારમાં કૂવા, ટ્યુબવેલ દ્વારા, ખાસ કરીને પૂર્વના તટીય મેદાનો અને ઉત્તરના જે મેદાની પ્રદેશો છે એમાં નહેરો દ્વારા, અને પૂર્વ દક્ષિણના જે રાજ્યો છે કે જેમાં ઉચ્ચ પ્રદેશો અથવા તો હિલ્સ જે છે, બરાબર છે, એ ટૂંકમાં જ્યાં વધારે પડતી કાંપની જમીન હોય, અહીંયા આપણે એવું લખી શકીએ કે કાંપની જમીન, ત્યાં આ 2 દ્વારા આ જે મેદાનો છે, બરાબર છે, એમાં નહેરો દ્વારા અને છેલ્લે પૂર્વ દક્ષિણના અમુક રાજ્યો જે છે એમાં તળાવો દ્વારા ખેતી થાય. એટલે કે સિંચાઈ ક્ષેત્રના માધ્યમો પણ 3, પહેલું, બીજું અને ત્રીજું. એટલે કે આ એક જ પ્રશ્નમાં ભારતના જળ સંસાધનો આટલા અને એના ઉપયોગ, મતલબ ખાસ કરીને સિંચાઈનો ઉપયોગ માત્ર આટલું જોવાનું છે. 3 માર્ક્સનો પૂછાય કે 4 માર્ક્સનો પૂછાય, 2 માર્ક્સનો પૂછાય અથવા તો આ પ્રકારના MCQ પૂછાઈ જાય, તો ખાસ ધ્યાન રાખવાનું. આગળના પાઠમાં આ પણ મેં તમને કીધું એ MCQનો જે કોલો છે, આગળના વિડીયો લેક્ચરમાં આના પછીના જે 2-3 મહત્વના પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરશું. નમસ્કાર, ધન્યવાદ.